વૃંદાવન છે ને વનની અંદર વર્ષા ઋતુનો પ્રારંભ થયો છે. વર્ષા આવીને વરસાદ વરસી ગયો. વરસાદ વરસ્યા પછી સરોવર આદિના જે જળો હતા એ બધા શુદ્ધ બની નવા નવા તરુવરો ખીલવા લાગ્યા છે. એક અધ્યાયમાં વર્ષા ઋતુનું વર્ણન કરે છે અને સુંદર એવી વર્ષા ઋતુના સમયની અંદર પરમાત્મા શ્રી હરિ પોતાના ગોપબાળોને સાથે લઈ અને ગયા છે વૃંદાવનની અંદર ગાયો ચરાવવા માટે. આજુબાજુનું જે વાતાવરણ હતું કુસુમિત વનરાજી, આજુબાજુની અંદર રહેલી જે કુસુમ જે કલીઓ હતી, લતાઓ હતી, ખીલેલી જોઈ અને પરમાત્મા શ્રી હરિ આનંદની અંદર આવ્યા અને નક્કી કર્યું કે લાવ, સમય પણ અનુકૂળ છે, યોગ પણ અનુકૂળ છે, શાંતિ પણ છે, માટે પોતાના કમરમાં ખોસેલી જે વેણુ હતી એ વેણુને પરમાત્મા શ્રી હરિ પોતાના હોઠ ઉપર લગાવી અને પહેલી વખત આજ પરમાત્મા વેણુનાદ કરે છે. પરમાત્માની વહાળી વાગી, એવી વહાળી વાગી ભગવાનને વાંસળી વગાડતા જોયા અને ગોપબાલો બધા ભગવાન શ્રી હરિના દર્શન કરે છે. સુખદેવજીએ દ્રશ્ય જોયું છે. બરહા પીણમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસમ કનક કપિશમ વૈજયંતીમ ચ માલા રંગાન વેણુ મધર સુધયા પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીતકીર્તિ. વૃંદારણ્યમ સ્વપદરમણમ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીતકીર્તિ. ભગવાન શ્રી હરિ બિરાજમાન છે. મોર મુકુટ પડ્યું છે, કાનમાં કરણના ફૂલ છે, વૈજયંતી માળાને પહેરી છે, અધર ઉપર વાણીઓ વાંસળીને વગાડે છે અને વાંસળીને વાગતા જોઈ અને આજુબાજુના જે ગોપબાળો ઉભા છે
એ બધા જ ગોપ બાળો પરમાત્મા કનૈયાનો વાવાકાર કરે છે। વાહ कन्हैया, क्या बात है, अच्छी बजा रहे हो, और बजाओ। વાગે છે વૃંદાવનમાં, ગોપીઓ છે પોતાના ઘરની અંદર, ગોપીઓ છે વૃંદાવન પોતાના ઘરની અંદર, પરમાત્મા છે વનની અંદર, પણ ગોપીઓ પહોંચી છે મનથી પ્રભુની સાથે। વેણુને સંભળાય છે અને સાંભળતી વેણુને જોઈ ગોપીઓ પોતાના ઘરની અંદર એ વેણુને યાદ કરે છે। એક ગોપી બીજી ગોપીને કહે છે, તને ખબર છે આ વેણુ કોણ વગાડે છે? બીજી ગોપી કહે, હા, આજે યશોદાનો જે કનૈયો છે ને, નંદનો લાલો છે ને, એ નંદનો લાલો આ સુંદર મજાના સુર લહેરાવી રહ્યો છે। પણ તને ખબર છે કે કનૈયો જ્યારે વાંસળી વગાડતા આપણે એના દર્શન નથી કરી શકતા। અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ શક્ય પશુનયનયમ વિશુતોર્વયસ્ય વક્ત્રમ વ્રજેશ સુરગુંદર નામ દુષ્ટમ કેરવા નિપીત યદુકાસ્ત કટાક્ષ મોક્ષમ। અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ। તને ખબર છે આંખનું ફળ શું છે? ભગવાને આપણને આ આંખ આપી છે, આંખનું ફળ શું છે? આપણે આંખ પરમાત્માના દર્શન કરે, આંખનું ફળ એ જ છે। અને એ પણ કઈ રીતે? એકી ટસે। એ ગોપી આપણે કરતા તો ત્યાં વનની સાથે ગયેલા જે પરમાત્મા જ્યારે વેણુ વગાડે છે, અત્યારે નાદ કરતા હશે, અને એની સાથે જે ગાયો, આ જે ગોપ બાળો છે, એ ગોપ બાળો જ્યારે પરમાત્મા વેણુ વગાડતા હશે અને એને એકી નજરે જોતા હશે, એવું લાગે છે કે આપણને બધાએ પરમાત્માએ આ આંખો આપી છે, પણ આપણી આંખોનું ફળ એ લોકો પ્રાપ્ત કરે છે। સાચી આંખો તો એને આપી છે, આપણને તો બધાએ અહીંયા ઘરે બેઠા છીએ, પરમાત્માના દર્શન થતા નથી। બીજી ગોપી કહે છે, તમને ખબર છે નંદલાલ જ્યારે વેણુ વગાડે છે ને, ત્યારે વનમાં રહેનારી જે હરિણીઓ છે, મૂઢ દિયા હરિણ્યા, એ જે હરિણીઓ છે એ આવે છે પરમાત્માની સામે ઉભા રહી અને એ જે વાંસળી વગાડે છે એની સામે રહી અને વાંસળીનો સૂર બરોબર સામે સામે સાંભળે છે। બીજી ગોપી કહે છે, મારી વાત સાચી છે, પણ તને ખબર છે એ જે હરણીઓ છે ને એ એકલી નથી, તો કૃષ્ણ સારહ ગતઃ, એનો જે ઘરવાળો હરણ છે એની સાથે છે। માટે હે ગોપી, આપણે કરતા તો એ વનમાં રહેલી હરણીઓ ભાગ્યશાળી છે કે એને પરમાત્મા નંદનંદનના દર્શન થાય છે, અને આપણે તો અહીંયા રહેવા છતાં આપણે પરમાત્માના દર્શન નથી કરી શકતા।
વેણુ ગીત ગોપીઓના ભાવ બહુ અલગ અલગ છે, દિવ્ય ભાવ છે. પોતાના ઘરની અંદર રહી અને વૃંદાવનમાં શું બનતું હશે ને તેની કલ્પના કરે છે. બીજી ગોપી કહે છે, નંદલાલ જ્યારે વાંસળી વગાડે છે ત્યારે વાંસળી ભગવાનના જે હોઠ છે તે હોઠની ઉપર શયન કરે છે, તકિયો બનાવે છે અને એની અંદર જ્યારે પરમાત્મા પોતાનો પ્રાણ પૂરે છે. ગોપી નથી લાગતું આપણી બધાય કરતા એ વાંસળી જે છે એ વાંસળીનું ભાગ્ય આપણા બધા કરતા ઊંચું છે. બીજી ગોપી કહે છે, વાત સાચી છે, પૂછો ને એને. बांसुरी तूने कौन तपस्या कीन, तीन लोक के तारन तरन, सो तेरे आधीन. આ ત્રણેય લોકને તારવા વાળા પરમાત્મા આજ વાંસળીને આધીન થઈને અને વાંસળી વગાડતા હોય એવું લાગે છે. આવી રીતે ગોપીઓ પછી પોતાના મનને કૃષ્ણ સેવાની અંદર લગાડી અને એક અધ્યાયમાં વેણુ ગીત ગાય છે. જેને જેને પરમાત્માની વેણુ સંભળાણી છે એને પછી બીજું કઈ સાંભળવાનું રહેતું નથી. પરમાત્મા એ વેણુની અંદર દરેકને મોહિત કરે છે. એવું કહેવાય છે કે જ્યારે પરમાત્માએ વેણુ વગાડી ને ત્યારે બ્રહ્મલોક, સત્યલોક, કૈલાસ, શિવ આ બધા લોકો પાગલ બન્યા છે. કારણ કે આની જેવો મોટામાં મોટો કલાકાર બીજો કોઈ છે જ નહીં ને સાહેબ. માટે પેલું કહે છે ને, હાર વેણ વાય છે રે હો વનમાં, હાર વેણ વાય છે રે હો વનમાં, હાર વેણ વાય છે રે હો વનમાં, હાર વેણ વાય છે રે હો વનમાં. વેણું ક્યાં વાય છે? ભગવાન વગાડે છે ક્યાં? વનની અંદર. પણ ગોપી કહે છે એનો નેહ લાગ્યો મારા તનમાં, એનો નેહ લાગ્યો મારા તનમાં, એનો નેહ લાગ્યો મારા તનમાં, એનો નેહ લાગ્યો મારા તનમાં. સસરાજીના રે હો સ્વામી.
વ્યાકુળ કીધા છે વૈરાગે, વ્યાકુળ કીધા છે વૈરાગે, વ્યાકુળ કીધા છે વૈરાગે, વ્યાકુળ કીધા છે વૈરાગે. હાર વેણ વાય છે રે હો વનમાં, હાર વેણ વાય છે રે હો વનમાં, હાર વેણ વાય છે રે હો વનમાં, હાર વેણ વાય છે રે હો વનમાં. આશા ભર્યાને અમે આવિયાને કાંઈ વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભર્યા ઓ આશા ભર્યાને અમે આવ્યાને મારે માલે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભર્યા રે. શરદ પૂનમની રાતડીને કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે, આવેલ આશા ભર્યા રે. શરદ પૂનમની રાતડીને કાંઈ સાધો ચડ્યો આકાશ રે, આવેલ આશા ભર્યા રે. પરમાત્મા રાસલીલા તો આવતીકાલે કરશે, પણ હવે આવતીકાલે સમય કેવો રહે એ કોને ખબર છે. અને આ બધા મને રોજ કયા કરે કે દાદા એક રાસ પણ હવે સમય, આજ મેં કીધું સમય છે તો હારોહાર પતી જાય, પછી કાલનો સમય રહે તો કરીએ ને, તો કાલ નહીં કાલ ઉપર. દલડી વરસી રે સરોવર ચલી વળ્યા ઓ વાહ! ઓ વાહ! દલડી વરસી રે સરોવર ચલી વળ્યા ઓ વાહ! મારા હાથ કેરા કડલા રે વાલો મારો લેવાલ્યો, મારા હાથ કેરા કડલા રે વીરા લઈને વેલો આવજે રે, વાલાજી તારી વાટું જુએ, વીરા લઈને વેલો આવજે રે, વીરા લઈને વેલો આવજે રે, રાધાજી તારી વાટું જુએ, વીરા લઈને વેલો વાદળની વરસી રે સરોવર ચલી રહ્યા. જય હો! મારા પગ કેરા ઝાંઝર લે વાલો મારો લેવાલો, મારા પગ કેરા ઝાંઝર લે મારા પગ કેરા ઝાંઝર રે વાલો મારો લેવાલો, મારા પગ કેરા ઝાંઝર રે મારો લેવા વીરા લઈને વે
હાર લારે વાલો મારો લેવાલો મારા કંઠ કેરા હાર લારે વાલો મારો લેવાલો વીરા લઈને વેલો આવજે રે રાધાજી તારી વાટું જુએ વીરા લઈને વેલો આવજે રે રાધાજી તારી વાટું જુએ વાદળની વરસી રે સરોવર ચલી ગયા વાદળની વરસી રે સરોવર સરી ગયા એકાન તારી મોરલીએ મોહિને ગરબો કેલો કીધો તારી મોરલીએ મોહિને ગરબો કેલો કીધો એકાન તારી મોરલીએ મોહિને ગરબો કેલો કીધો તારી મોરલીએ મોહિને ગરબો કેલો કીધો એવા સરોવર સાધની રે મુનાનાથની ધીરે મોરલની ક્યારે વાગે ધીરે મોરલની ક્યારે વાગે કાન તારી મોરલીએ મોહિને ગરબો કેલો કીધો તારી મોરલીએ મોહિને ગરબો કેલો કીધો રાધે રાધે એકાન આવો તો માખણ ના માટ છે રે એકાન આવો તો માખણ ના માટ છે રે એકાન આવો તો માખણ ના માટ છે રે આવો તો માખણ ના માટ છે રે આખા જગને વાલમ તારી વાટ છે રે આખા જગને વાલમ તારી વાટ છે રે આખા ગોકુળને વાલા તારી વાટ છે રે આખા ગોકુળને વાલા તારી વાટ છે રે એકાન આવો માધવ આવો હે શ્યામ આવો તો માખણ ના માટ છે રે માખણ ના માટ છે રે એકાન આવો તો માખણ ના માટ છે રે આવો તો માખણ ના માટ છે એ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા એક તો રાધિકાનો
વિઠ્ઠલ 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 હરિ ઓમ અરે વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ 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 હરિ ઓમ બોલ વૃંદાવન બિહારી લાલ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય बांसुरी बैरन भई काहे हमें दुख दे हम तो दर्शन की प्यासी रही तू तो अधर रस ले ભગવાન વેણુ ગીત ગાયું વેણુ ગીત પર ગોપીઓએ કીધું છે કે સિદ્ધ થયું છે ગોપીઓ પરમાત્માને મનથી વરી ચૂકી છે મનથી વરેલી ગોપીઓ પરમાત્માને જ પ્રાપ્ત કરે છે